ઓપન એઆઈએ ઇન્ડિયન યુઝર્સ માટે 1 વર્ષનો ફ્રી ટ્રાયલ પીરિયડ આપ્યો છે. હવે અહીંયા તમને લેટેસ્ટ વર્ઝન મળી જશે ChatGPT 5. પણ આમાં તમને શું શું બેનિફિટ મળશે એ પણ જોઈએ. અહીંયા તમને પીક ટાઈમમાં પણ ફાસ્ટ રિસ્પોન્સ મળશે અને સાથે ઇમેજ ક્રિએટ કરવા માટે એક્સપાન્ડેડ લિમિટ પણ મળશે. સાથે તમને મેમરી રિકોલનું ફીચર પણ મળે છે, જેથી તમે જે પણ જૂની વાત કરી હશે એની સાથે કન્વર્ઝેશન કરેલી હશે એ યાદ રાખશે, જેથી જ્યારે પણ તમે ફ્યુચરમાં સેમ એ ટોપિક પર વાત કરી રહ્યા છો તો એ કન્વર્ઝેશન કરવું એકદમ ઇઝી થઈ જાય. સો ફ્રી ટ્રાયલનો એક્સેસ તમે કેવી રીતના મેળવી શકો એના માટે બ્રાઉઝર પર જતા રહો અથવા તો ChatGPTની એપ્લિકેશનમાં જતા રહો. હવે અહીંયા તમે ઓપન કરશો ને એવું જ તમને એક પોપઅપ દેખાશે. બસ આની ઉપર ક્લિક કરો અને અહીંયા જે લખેલું છે આની પર ક્લિક કરશો એટલે તમને આગળ સ્ટેપ્સ આવશે. એ સ્ટેપ્સ કમ્પ્લીટ કરી લેશો એટલે તમને આ જે ફ્રી ટ્રાયલ છે એનો લાભ મળી જશે. સો આમ તો આ એક ફ્રી ટ્રાયલ છે, પણ આ બધી રીતે ફ્રી નથી. આના માટે તમારા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા તો યુપીઆઈની ડિટેલ્સ એન્ટર કરવી પડશે, જેના કારણે iOSમાંથી ₹5 અને એન્ડ્રોઈડમાંથી ₹1 કપાશે, પણ એ રિફંડેબલ છે. અને બીજું કે 12 મહિના પછી આ ઓટો રિન્યૂ થઈ જશે. ₹399 એના માટે કટ થશે. બટ ડોન્ટ વરી, જો તમારે યુઝ ના કરવું હોય ને તો તમે એ ઓટો રિન્યૂને સ્ટોપ પણ કરી શકો છો, એને કેન્સલ કરી શકાય છે. પણ જેમને ઓલરેડી સબસ્ક્રિપ્શન લીધેલું છે એનું શું? તો જો એન્ડ્રોઈડ યુઝર્સે સબસ્ક્રિપ્શન લીધેલું છે તો એમને અત્યારે ફ્રી ટ્રાયલ વર્ઝન ચાલી રહ્યું છે એ યુઝ કરી શકે છે અને એમની બિલિંગ ડેટ જે છે એ 12 મહિના એક્સટેન્ડ થઈ જશે. એટલે કે જો તમે અત્યારે સબસ્ક્રિપ્શન કરાવેલું છે, જેમ કે ગઈકાલે કરાવ્યું, તો હવે અત્યારથી તમે એ જે ફ્રી ટ્રાયલ વર્ઝન છે એ તમે યુઝ કરી શકો છો અને ગઈકાલની ડેટથી લઈને 12 મહિના પછીની ડેટથી એ આગળ કન્ટિન્યુ થઈ જશે. અને એના માટે તમારે કોઈ પણ પ્રકારની એક્શન લેવાની જરૂર નથી, એ ઓટોમેટિક સેટ થઈ જશે. અને તમે જો એક iOS યુઝર છો તો એના માટે પ્રોસેસ થોડી અલગ છે. તમારે અત્યારે તમારો જે કરંટ સબસ્ક્રિપ્શન પ્લાન છે એને કેન્સલ કરવો પડશે અને તમારા બિલિંગ ડેટની એન્ડ ડેટ જ્યારે આવે છે ત્યારે તમારે ફરીથી એને સબસ્ક્રાઇબ કરવું પડશે પ્રોમો પીરિયડ દરમિયાન. સો ChatGPT Go એનું આ સરસ લેટેસ્ટ વર્ઝન આપણને ફ્રીમાં યુઝ કરવા તો અત્યારે મળી રહ્યું છે, પણ એનો કે ઘણા બધા એવા હશે કે જેમને આઈડિયા નહીં હોય કે એક્ઝેક્ટલી તમે આનો ફાયદો જે છે એ કેવી રીતના લઈ શકો છો. તો જો તમારે જાણવું હોય કે આને એક્ઝેક્ટલી કેવી રીતના યુઝ કરી શકાય ઇમેજીસ ક્રિએટ કરવા માટે કે પછી તમારા ડોક્યુમેન્ટેશન માટે, તો તમે કમેન્ટમાં યસ ચોક્કસથી લખજો, તો એના ઉપર એક ડિટેલ્ડ નવો વિડીયો બનાવીશું. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.